નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરવાનો મામલો. જુગાર રમતા કેટલાક ઇસમોને પકડીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા. સુરતમાં નકલી પોલીસ બનીને જુગારધામ પર રેડ કરવાનો મામલો સામે આવ્યો. જુગાર રમતા કેટલાક ઇસમોને પકડીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. જુગારનો કેસ નહીં કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા પડાવી લીધા બાદ પાંચેય આરોપી ફરાર થઈ ગયા હતા. જુગાર રમતા ઇસમોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો. વરાછા પોલીસે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી હતી. હવે આ મામલે જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરાઈ. જીતેશ આ ઘટનાનો મુખ્ય આરોપી છે. અન્ય ઇસમોને સાથે રાખીને જુગારની ટીપ આપી હતી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.